ધોધમાર વરસાદ બાદ નર્મદાના રસ્તાઓની હાલત પણ ખરાબ થઈ। ડેડિયાપાડાથી મોવી જવાના માર્ગ પર યાલ ગામ પાસે આવેલ પુલ તૂટી પડતા એક વખત તૂટી જતા રોજના 2 થી 3 હજાર જેટલા વાહન ચાલકોને 30 કિલોમીટરનો ફેરાવો થશે। આ ફેરાવો ન કરવો પડે તે માટે લોકો નદીમાં જીવના જોખમે નદી પાર કરવા માટે હવે મજબૂર બન્યા છે। અવારનવાર કરવાના બહુ તકલીફ પડી જાય। ડેડિયાપાડા શાકબારા કે રાશીપડા જો હોય આ બાજુનો તે લોકો જાય કઈ રીતે, બહુ તકલીફ છે। જેમ બને તેમ જલ્દી સરકાર બનાવી દે તો સારું। બધો આ જે કચરો એ ભરાઈ જાય એટલે પાણી બધું ઉપર જતું રહે, એટલે પાણી પશુ ભરાય એટલે એને લઈને જતું રહે તો નેત્રંગ ફરીને જવું પડે, 20 કિલોમીટર વધારે ફરવું પડે। નર્મદા જિલ્લામાં ભારે વરસાદને પગલે ડેડિયાપાડાથી મોવી જતો જે 50 લાખના ખર્ચે બનાવેલો કાચો પુલ ફરી ધોવાણ થયો છે। આપ જોઈ રહ્યો છો કે મોવીથી ડેડિયાપાડા જતા યાલ અને બિતાડા ગામ વચ્ચેનો આ એક બ્રિજ હતો, તે ગયા વર્ષે ધોવાણ થતાં એને 50 લાખના ખર્ચે પુનઃ બનાવવામાં આવ્યો હતો અને જેના પરથી અવર જવર થતી હતી, પરંતુ આ 50 લાખના ખર્ચે બનાવ્યો હોવા છતાં પણ આજે પહેલા જ વરસાદમાં ધોવાણ થયું છે, એની પાઇપો પણ તણાઈ ગઈ છે। એટલે એ કઈ રીતે બનાવ્યો હશે એ આપણને આ જોવા મળી રહ્યું છે। આ એક ભ્રષ્ટાચારનો પુલ પણ કહી શકાય। ત્યારે એ કારણે કેટલાય લોકોને અવર જવરમાં અસર પડી રહી છે, વિદ્યાર્થીઓને અસર પડી રહી છે, સ્થાનિક લોકોને અસર પડી રહી છે, કારણ કે આ બ્રિજથી આ વાહન વ્યવહાર બંધ થઈ જવાને કારણે નેત્રંગ થઈ અને લગભગ 80 થી 80 કિલોમીટર જેવો ફેરો ફરવું પડે છે, જ્યારે આ 30-20 કિલોમીટરમાં અવર જવર થતી હતી। ત્યારે લોકોની માંગ છે કે હવે પાકો અને મજબૂત પુલ ફરીથી બને એવી હાલમાં માંગ થઈ છે। પ્રવીણ પટવારી, ન્યૂઝ કેપિટલ, નર્મદા।